સુરતના સગ્રામપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને જીવ અદ્ધર કરી દેનારી ઘટના સામે આવી છે। અહીં ક્ષેત્રપાળ મંદિરની સામે આવેલા કોમ્પ્લેક્સમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ ત્રીજા માળે અટકી પડી હતી। આ લિફ્ટમાં એક વૃદ્ધ દંપતી સવાર હતું, જે અંદર જ ફસાઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ દંપતીને હેમખેમ બહાર કાઢવામાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। અને બંધ લિફ્ટમાં લાંબો સમય રહેવાને કારણે ગભરામણને લીધે વૃદ્ધ દંપતીની તબિયત લથડવા લાગી હતી અને તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો। દંપતીએ લિફ્ટની અંદરથી જ મદદ માટે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું। લિફ્ટમાંથી અવાજ આવતા જ કોમ્પ્લેક્સના અન્ય લોકો અને દુકાનદારો દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ લિફ્ટનો દરવાજો ખોલીને અંદર ફસાયેલા બંને વૃદ્ધોને એક પછી એક સુરક્ષિત અને હેમખેમ બહાર કાઢ્યા હતા।